નમસ્કાર, સ્વાગત છે આપનું સીધું સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। સીધું સંવાદમાં આજે આપણે ચર્ચા કરીશું પ્રમુખ પદ, પડકાર અને પાટીલ। જી હા, વડાપ્રધાન અને શાહની જોડીએ ફરી એકવાર ગુજરાતની જનતાને સરપ્રાઇઝ આપી છે, કારણ કે છેલ્લા ઘણા લાંબા સમયથી ગુજરાત પ્રદેશ પ્રમુખ બદલાશે અને એ તમામની વચ્ચે કોણ હશે નવા પ્રમુખ તેને લઈને અનેક નામોની અટકળો હતી, જેમાં મનસુખ માંડવિયા, ગોરધન ઝડફિયા, રજનીભાઈ પટેલના નામો ચર્ચામાં હતા। જો કે આ તમામ નામોથી એકદમ વિપરીત સીઆર પાટીલનું નામ પસંદ કરવામાં આવ્યું છે અને તેમને ગુજરાતની કમાન કેપ્ટન બનાવવામાં આવ્યા છે અને આ જ અંગે તમામ બાબતો અંગે દક્ષિણ ગુજરાતમાં જેનો દબદબો છે, નવસારી બેઠક પરથી ત્રણ વાર જે સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે એવા સીઆર પાટીલની આખરે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। ચારે તરફથી શુભેચ્છાઓની વર્ષા અત્યારે તેમના પર વરસી રહી છે। આપને જણાવી દઈએ કે 1975માં પિતાના પગલે પોલીસ બેડામાં ભરતી થયા હતા। 1989માં રાજકીય આલમમાં તેમને એન્ટ્રી કરી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ રાજકીય ક્ષેત્રે ખૂબ જ કાર્યશીલ રહ્યા છે અને એ તમામની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં તેમનો ખૂબ દબદબો છે। સૌ પ્રથમવાર 2009માં નવસારી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ત્યારબાદ જીત્યા પણ હતા અને ત્યારબાદ તેઓ 2014 અને 2019માં પણ જીત્યા છે અને 3 ટર્મથી તે વિજેતા બની આવ્યા છે। જો કે આ તમામની વચ્ચે જ્યારે હવે ગુજરાતની કમાન એમના હાથમાં છે, નવા પ્રદેશ પ્રમુખ તેઓ બન્યા છે, ત્યારે ચારે તરફથી તેમને શુભેચ્છા મળી રહી છે અને આ સાથે જ પાટીલની સામે અનેક પડકારો પણ છે અને એ તમામ પડકારોની વચ્ચે સૌથી મોટો પડકાર એ હશે ગુજરાતમાં આવનાર સમયમાં યોજાનાર 8 વિધાનસભાની પેટા ચૂંટણીની બેઠકો જીતવી। સીઆર પાટીલ નરેન્દ્ર મોદીના પણ અત્યંત વિશ્વાસુ ગણાય છે। સીઆર પાટીલનું દક્ષિણ ગુજરાતમાં દબદબો રહેલો છે। આ પહેલા પણ સીઆર પાટીલે સુરત ભાજપના કોષાધ્યક્ષ, સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ સહિતની વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે અને આજ તમામ મુદ્દે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે સુરત મેયર જગદીશ પટેલ ઉપસ્થિત છે, વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા ઉપસ્થિત છે અને વિશ્લેષક અતુલ મહેતા પણ આપણી સાથે ઉપસ્થિત છે। ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા તો પટેલ સર, આપની પાસે આવું છું। નવા પ્રદેશ પ્રમુખ તરીકે અનેક નામોની અટકળ અને એ તમામની વચ્ચે સીઆર પાટીલની પસંદગી, શું કહેશો? મને એવું લાગે છે કે સુરતના માટે પછી મને યાદ છે કે પ્રદેશ અધ્યક્ષ તરીકે અમારા આદરણીય સાંસદ શ્રી કાશીરામભાઈ રાણા એ જવાબદારી ઉપર હતા। ત્યાર પછી આ દક્ષિણ ગુજરાતને અને ખાસ કરીને સુરતને આ પ્રમુખ પદ જ્યારે મળ્યું છે ત્યારે સમગ્ર સુરત અને દક્ષિણ ગુજરાતના માટે તો એ ખૂબ આનંદ અને ઉલ્લાસનો પ્રસંગ છે, કારણ કે અમારે પ્રદેશ પ્રમુખ અહીંયા દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે સ્વાભાવિકપણે તમામ કાર્યકર્તાઓ છે એનું મોરલ ચોક્કસપણે વધારે બેવડાય છે અને એના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાત આનંદ અનુભવી રહ્યું છે। બિલકુલ મહેતા સાહેબ, શું કહેશો? કારણ કે સુરત દક્ષિણ ગુજરાતના લોકો માટે ગર્વની વાત, આનંદ, ઉત્સાહ, પરંતુ માત્ર સીઆર પાટીલના નામની પસંદગી હાઈકમાન્ડે પ્રદેશ પ્રમુખ તરીકે કરી છે। શું કારણો જવાબદાર માની રહ્યા છો આપ? જગદીશ મહેતા સર। કારણ એમાં બહુ મહત્વનું જાણી શકાય એવું સ્પષ્ટપણે છે। હવે ભારતીય જનતા પાર્ટીની પોલિટિકલી વિંગે એક નવો આયામ શરૂ કર્યો છે અને એ નવો આયામ એ છે કે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી પટેલિઝમ, પટેલ સમુદાયનો ગુજરાતના રાજકારણમાં અને ભારતીય જનતા પાર્ટી પર બહુ મોટું પ્રભુત્વ અને અસર વર્ષો સુધી રહી હતી। અત્યારે લેટેસ્ટ ડેવલપમેન્ટ એ છે કે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલની નિમણૂક થઈ છે। હાર્દિક પટેલ એ ભારતીય જનતા પાર્ટીના કટ્ટર વિરોધી છે, જગજાહેર છે। આટલું જ નહીં, એ પટેલ સમુદાયમાં પણ એક હીરો પણ છે અને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ
એટલે કે સરકાર વિરોધી જે જુવાળ છે એના મતોને અગર કોઈ કોંગ્રેસમાં ખેંચી લાવી શકે એમ હતું તો એ કોઈ જૂનવાણી પેઢીના કોઈ નેતા નહીં, બલકે આ નવોદિત હાર્દિક પટેલ છે. એટલે જ્યારથી હાર્દિક પટેલની નિમણૂક કરવામાં આવી હતી ત્યારથી ભારતીય જનતા પાર્ટીએ એક પ્રકારનું મનોમંથનથી મારા ખ્યાલથી નક્કી તો એવું ચોક્કસ કર્યું હશે કે આગામી વિધાનસભાની 8 બેઠક, જેમાં 4 સૌરાષ્ટ્રની છે, લીંબડી, ધારી, મોરબી અને ગઢડા, આ 4 બેઠક જે છે એમાં સ્વાભાવિક જ પક્ષને અત્યારથી જ એવો ખ્યાલ છે કે બહુ આપણે આશા રાખવા જેવું નથી. ગમે તેવી સંગઠનની સારી વાતો કરે પણ ઉપલબ્ધિને લગે, કારણ કે પરફોર્મન્સ આધારિત રાજકારણ હવે વધુ સવાર થઈ ગયું છે લોકમાનસમાં. એટલે 8 બેઠકમાંથી 4 જે સૌરાષ્ટ્રની છે એ બહુ ભારતીય જનતા માટે કપરી હતી અને એનું બેલેન્સ કરવા, કારણ કે 4 સૌરાષ્ટ્રની છે તો 4 દક્ષિણ ગુજરાત તરફની પણ છે, ડાંગ, કરપડા, કરજણ વગેરે. તો એ જો કદાચ 4માંથી કંઈ આપણે ઓછી થઈ જવાની સંભાવનાઓ જે વર્તાઈ રહી છે તો એનું બેલેન્સ કરવા પણ હાલ તુરંત અત્યારે CR પાટીલ એ બહુ મહત્વનો રોલ ભજવી શકે, કારણ કે નરેન્દ્રભાઈ મોદીને લોકસભા કે રાજ્યસભામાં એકેય સાંસદોની બેઠક જે છે એ ઓછી થાય એ ક્યારેય પરવડે તેમ નથી, કારણ કે અનેક ઘણા મહત્વના વિધાયકો જે છે એ પસાર કરવાના છે. એટલે એ ઈચ્છે છે કે લોકસભામાં આપણું ભારતીય જનતા પાર્ટીનું રાધર બહુ મોટું સારું પ્રભુત્વ રહે. એટલે મારી દ્રષ્ટિએ અત્યારે પ્રથમ, કારણ કે આ એક ચમત્કારિક નિર્ણય છે. CR પાટીલનું નામ કોઈમાં નહોતું, ગોરધનભાઈ ઝડફિયાનું નામ હતું પણ CR પાટીલનું નામ નહોતું. તો CR પાટીલને લાવવા પાછળનું કોઈ લોજિક હોય તો 2-3 પ્રકારે હું કદાચ આના પછીના મારા વક્તવ્યમાં જણાવીશ. પણ હાલ તુરંત સૌરાષ્ટ્રને લાગે વળગે ત્યાં સુધી સૌરાષ્ટ્રની વિધાનસભાની બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીને જો કંઈ નુકસાન થાય તો એ દક્ષિણ ગુજરાતમાં ભરપાઈ કરી શકાય. આ એક ગણતરી મુખ્ય હોઈ શકે. અતુલભાઈ, આપના મતે શું લોજિક છે? કારણ કે નામો ચર્ચામાં હતા, એમાં CR પાટીલનું ક્યાંય નામ ચર્ચામાં હતું જ નહીં. આજે તો વર્ષો જૂની પોલિટિકલ પાર્ટીની આદત છે, ઘણી વાર કે ને જે નામ બહુ ચર્ચામાં હોય ને એટલે એને હું પત્તું કપાઈ ગયું એમ નથી કહેતો, પણ બીજી વ્યક્તિ કહેવાય ને, એકદમ ઘણી જગ્યાએ કોઈ આપણે ક્રિકેટની ટીમમાં નવો જ કોઈ બેટ્સમેન કે નવો બોલર ઇન્ટ્રોડ્યુસ થાય. એક કહેવાય કે જે કાશીરામ રાણા પછી સુરતને એક યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું છે. 1989માં પાર્ટીના સભ્યપદથી જોડાનાર એક વ્યક્તિ, અને સૌથી મહત્ત્વની વાત એ છે આપણે માટે કે ગુજરાતની અંદર એ બિન ગુજરાતી હોવા છતાં પણ એ ગુજરાતના પનોતા પુત્ર છે, એ રીતે એમની પોતાની છાપ છે. સમગ્ર ગુજરાતમાં આ 3જી ટર્મ છે એમની ત્યારે સાંસદ તરીકે, પણ સમગ્ર ભારતની અંદર એમની જે કહેવાય કે જે બહુમતીમાં એમના બીજા કે 3જા નંબરે અને ગુજરાતમાં હાઈએસ્ટ વોટથી જીતેલા છે. હવે જે મહેતાભાઈ જગદીશભાઈએ વાતચીત કરી અને સભાઈ કે મેયરશ્રી તો કહે કે ભાઈ એમને તો પોતા સુરતની વ્યક્તિ બન્યું, પરંતુ આ એક વ્યક્તિત્વ એક કહેવાય કે સોફ્ટ છે અને નરેન્દ્ર મોદી સાથે એમનો પોતાનો રેપોર્ટ સારી રીતનો છે. જ્યારે કોઈ પણ નિર્ણય કે ક્યારે કોઈ વસ્તુ લેવાય તો જેને કહેવાય ને કે પહેલાં આપણે STD કહેતા હતા, આ તો ડાયરેક્ટ જ કહેવાય કે નરેન્દ્રભાઈની સાથે કનેક્ટેડ છે. ગુજરાતમાં છેલ્લા કેટલા વખતથી ભારતીય જનતા પાર્ટીમાં અને બધી જગ્યાએ દરેક પાર્ટીમાં રહે તો જૂથવાદ, ગ્રુપ છે, બધું થયા કરે. જ્યારે CR પાટીલ છે એમને અત્યારે કોઈ જૂથ કે નથી અને સક્રિયતા છે. એટલે અને પડકાર ચોક્કસપણે છે, કારણ કે હાર્દિક પટેલ સામે એવું વ્યક્તિત્વ મૂકવું પડે કે જે 100% સારામાં સારી ચેલેન્જ આપી શકે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી બેલ્ટ, ટ્રાઇબલ બેલ્ટની ઇમ્પોર્ટન્સ છે. OBC જે વર્ષોથી કાશીરામ રાણા OBC પર એનો હોલ્ડ હતો, તો આવું એક વ્યક્તિત્વ આવે. અને આ વ્યક્તિ સંગઠનની વ્યક્તિ છે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને તો 2 વસ્તુ મહત્ત્વની છે. તમે જ્યારે રાજકારણની અંદર તમે જ્યારે હોદ્દો કે આવું કોઈ વસ્તુ આવે તો 3 વસ્તુ છે. એક તો એને એડમિનિસ્ટ્રેશન, જે એમનો સારો અનુભવ છે. બીજી વસ્તુ છે એક્સેપ્ટેબિલિટી, સમય વધારે કહી શકશે પણ ક્યાંય કોઈ કોન્ટ્રાડિક્ટરી એમની પાસે અત્યારના તબક્કે કોઈ એવી છે નહીં. અને ત્રીજું જે છે એડમિટ, એ ભવિષ્યમાં એમને પોતે સ્વીકારે કે કોઈ જગ્યાએ વસ્તુ હંમેશા એડમિટ સ્વીકાર કરવો પડે કે આમાં જરૂરિયાત છે. તો ભારતીય જનતા પાર્ટી માટે આ પણ જ્યારે હાર્દિક પટેલ સામે યોગ્ય વ્યક્તિત્વ આપવાની વસ્તુ છે અને નીવડેલો સમય જ હંમેશા ચોક્કસ એ કહી શકે. પરંતુ દક્ષિણ ગુજરાત માટે એક આ જબરજસ્ત મોકો છે અને સૌરાષ્ટ્ર માટે તો એટલા એના અભ્યાસો નથી.
એ તો હંમેશા માણસ નીવડે પ્રમાણે ચોક્કસ એનો એ માપ બિલકુલ. આવશે. હા, એટલે પટેલ સર શું કહેશો, કારણ કે દક્ષિણ ગુજરાતમાં તો પહેલેથી જ CR પાટીલનો દબદબો છે. સુરત ભાજપના કોષાધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે, ભાજપ ઉપપ્રમુખ સહિતની પણ તેઓએ જવાબદારી નિભાવી છે. આપ એમને નજીકથી જાણતા પણ હશો, એટલે એમના વ્યક્તિત્વ વિશે અને એમની કામ વિશે આપ શું કહેશો? એક ખૂબ જ સરસ કુશળ સંગઠક છે. આ ઉપરાંત વહીવટી ક્ષેત્રનો એમનો અનુભવ એ કક્ષાનો છે કે સાંસદ તરીકે એમણે આ ત્રીજી ટર્મમાં જ્યારે આખા એ દેશમાં સૌથી વધારે બહુમતીથી ચૂંટાયા છે, એની સાથે સાથે સાંસદ તરીકે એમણે એમનું પોતાનું કાર્યાલય અને આખી વહીવટની પ્રક્રિયા જે નિર્ધારિત કરી છે, એ પ્રથમ એવા સાંસદ હતા આખા દેશમાં કે જેના કાર્યાલયને ISO સર્ટિફિકેશન મળ્યું અને એનો દાખલો છેક દેશના બધા જ સાંસદોના સ્તર સુધી લોકોને આપવામાં આવ્યો કે કોઈ સાંસદ પોતાના મતક્ષેત્રનો કેવી રીતે વહીવટ આગળ કરી શકે, લોકભોગ્ય રીતે એ કેવી રીતે લોકોને મદદરૂપ થઈ શકે એનું એક ઉદાહરણ આપવામાં આવ્યું. જ્યાં સુધી સવાલ છે સૌરાષ્ટ્રના રાજકારણ સાથે એમનો સંપર્કની વાત છે, સૌરાષ્ટ્રનું રાજકારણ એ પ્રકારનું છે કે જેના ઉપર ક્યાંક ને ક્યાંક સુરતની બહુ મોટી અસર છે. સૌરાષ્ટ્રના લગભગ તમામ મતક્ષેત્રો છે એ વિધાનસભાના હોય કે સંસદના હોય, એના ઉપર સુરતનો એક પ્રકારનો પ્રભાવ હોય છે, નાનું મોટું સુરતનું યોગદાન હોય છે. અને મને એવું લાગે છે કે સુરતનું રાજકારણ છે એ અંગે ખૂબ મોટું અસરકારક હોય છે. માત્ર સુરત શું કામ, ગુજરાતની બહાર પણ જ્યારે પણ કોઈક વ્યક્તિને ત્યાં કોઈને કોઈ બાબતો માટે જવાબદારી આપવાની હોય ત્યારે CR પાટીલને એ માટે પહેલા મોકલવામાં આવે. પહેલી પસંદગી પાર્ટીની બની છે. જેમ કે ઉત્તર પ્રદેશમાં પણ ચૂંટણીઓ હોય ને કંઈક જવાબદારી ખૂબ મહત્વપૂર્ણ હોય તો એના માટે આખા ગુજરાતમાંથી CR પાટીલની પસંદગી પહેલી વખત કરવામાં આવતી હોય એ એમની વહીવટ કુશળતાનું એક ઉદાહરણ છે. એની સાથે સાથે જમીની સ્તરના એવા પ્રકારના આગેવાન છે કે જેને નાનામાં નાનો કાર્યકર્તા ગમે ત્યારે ફોન કરી શકે, એમને મળી શકે. કોઈને પણ એવું યાદ નહીં હોય કે એમને મિસ કોલ કર્યો હોય અને એને વળતો જવાબ ન મળ્યો હોય, અથવા તો એમણે એક SMS કર્યો હોય અને એનો વળતો જવાબ ન મળ્યો હોય, એવો દાખલો લગભગ કોઈને આપી શકાય એવી સ્થિતિ નહીં હોય. એટલે એ સંજોગોમાં મને એવું લાગે છે કે આવનારા સમય માટે એમને જે જવાબદારી સોંપવામાં આવી છે એ ખૂબ મહત્વપૂર્ણ છે અને પાર્ટીએ અનેક પ્રકારના પાસાઓ વિચારીને આ જ્યારે જવાબદારી એમને આપી છે ત્યારે ચોક્કસપણે પાર્ટી છે એ પોતે જે સ્થાન ઉપર છે ત્યાંથી આગળ એમના નેતૃત્વમાં ખૂબ સારું પરફોર્મન્સ કરશે અને એમની પસંદગી છે એ પસંદગી સાર્થક ઠેરવશે. બિલકુલ, એટલે હાઈકમાન્ડે કંઈક વિચારીને જ CR પાટીલે આટલી મોટી જવાબદારી સોંપી છે. એટલે જગદીશ મહેતા સર, આપ શું કહેશો? સૌથી પહેલા તો કોઈ વ્યક્તિની નિમણૂક થાય એટલે સામેના પડકારોને આપણે જોઈએ છીએ, તો સૌથી પહેલા તો CR પાટીલ સામે કયા મહત્વના પડકારો બન્યા રહેશે? બેન, જનરલી જ્યારે કોઈ પણ ડિબેટ આવશે અથવા તો લોકોને આ પ્રશ્ન પૂછવામાં તો સૌથી પહેલાં એમ કહે છે કે 8 પેટા ચૂંટણી જે છે એનો સૌથી મોટો પડકાર છે. પણ નહીં, આ વાત સંપૂર્ણતઃ સત્ય નથી. એ પડકાર ચોક્કસ છે, પણ પડકારોમાંનો એક છે કેવળ CR પાટીલ ભારતીય જનતા પાર્ટી માટે લંબી રેસ કા ઘોડા હે. એની માટે કેવળ 8 વિધાનસભાની પેટા ચૂંટણી નહીં, પણ હવે આપને કહી દઉં આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને આવતા સમયમાં એનો ખ્યાલ આવશે કે મહારાષ્ટ્રના રાજકારણમાં પણ જે કટોકટીની T20 જેવી મેચ ચાલે છે, ભારતીય જનતા પાર્ટી ગમે ત્યારે એ સિંહાસન કબજે કરવાની કોશિશમાં છે. જો એમાં જે અસમંજસ છે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે પણ જે કંઈ થોડી ઘણી મનમુટાવ છે, એ મનમુટાવનો અગર કોઈ સમાધાન અથવા તો મધ્યસ્થી બની શકે એવી કોઈ વ્યવસ્થિત વ્યક્તિ હોય તો એ CR પાટીલ સાબિત થવાના છે. આગામી 5મી ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન છે, એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તો જવાના છે, એ તો સ્વાભાવિક છે. પણ એક પોલિટિકલી રીતે પણ એ વિચારવામાં આવે છે કે અનેક રાજકીય પક્ષોને નિમંત્રણ પાઠવવું, એમાં શિવસેના એક છે. હવે આપને બધા જાણીએ છીએ કે વારાણસીમાં ચૂંટણી નરેન્દ્ર મોદીની ચૂંટણીનું જે મેનેજિંગ કરવામાં આવ્યું હતું, એ મેનેજર પ્રભારી તરીકે મૂકવામાં આવ્યા હતા, તો એમાં પણ CR પાટીલ છે. CR પાટીલનું ગુજરાતી અને નોન ગુજરાતી
આ બંને સમુદાય વચ્ચે જે સમન્વય કરવાની જે સૌથી મોટી ભૂમિકા અગર ગુજરાતમાં કોઈની પાસે હોય તો CR પાટીલ પાસે છે. પ્રથમ વખત ગુજરાતમાં એવા વ્યક્તિની ભારતીય જનતા પાર્ટીએ નિમણૂક કરી છે જેને પરફોર્મિંગ આધારિત નિમણૂક કરવામાં આવે છે. આનું પોતાનું કોઈ ગ્રુપ નથી, કેવળ એની કાર્યદક્ષતાને જ નજરમાં રાખવામાં આવી છે. એટલે પટેલિઝમ વર્સિસ પરફોર્મિઝમ એ પણ તમે કહી શકો. અને બીજું કે મહારાષ્ટ્રની સત્તાથી માંડી અને બિહારના સમીકરણો, કારણ કે આપને ખબર છે ગુજરાતમાંથી 15 થી 20 લાખ જેટલા પરપ્રાંતીય મજૂરો કોરોનાને કારણે હિજરત કરી ગયા હતા. તો એને એના ઘરે સલામત પહોંચાડવા સુધીમાં જે કેટલું કરવું ઘટતું હતું એમાં પણ CR પાટીલની ભૂમિકા મુખ્ય હતી. અને એને ત્યાંથી પાછા રિટર્ન લઈ આવીને અહીંયા પાછા પુનઃસ્થાપિત કરવામાં પણ CR પાટીલનો રોલ બહુ મહત્વનો છે. એટલે હું આપને સ્પષ્ટપણે કહું કે 8 વિધાનસભાની પેટા ચૂંટણી તો ઠીક છે, એ પડકારોમાંનો એક છે, પણ મેં આપને પહેલા કીધું તેમ CR પાટીલ લંબી રેસ કા ઘોડા है. ભારતીય જનતા પાર્ટી આના માટે બહુ મોટો દાવ ખેલો છે. આગામી સમયમાં સમગ્ર ભારતને એનો પરચો મળશે. બિલકુલ, વિઝન ખૂબ લાંબુ હશે ભાજપનું. માત્ર 8 પેટા ચૂંટણી નહીં, કોર્પોરેશનની નહીં, જિલ્લા પંચાયતની નહીં, કદાચ 2022 વિધાનસભા સુધીનું લાંબુ વિચાર્યું હશે. અતુલભાઈ, શું કહેશો? કારણ કે થોડાક સમય પહેલા કોંગ્રેસે એક મહત્વનો ચહેરો હાર્દિક પટેલને જવાબદારી સોંપી છે મહત્વની, ત્યાં જ હવે ભાજપમાં CR પાટીલના શિરે આ મહત્વની જવાબદારી લાગી રહ્યું છે. બે ખૂબ મહત્વના ઇમ્પોર્ટન્ટ ચહેરા છે જેની ઉપર હવે ખરાખરીનો દાવ આગામી સમયમાં જોવા મળશે. સ્વાભાવિકપણે એક હાર્દિક પટેલ એ મહત્વાકાંક્ષી અને પોતે એક ઉદ્ભવેલા નેતા જે પટેલ આંદોલનમાંથી. હવે આ એક વ્યક્તિત્વ જે કહેવાય ને કે પાયાના વર્કરથી, તમે જો ચૂંટણી દરમિયાન આ વર્તમાન સંસદની ચૂંટણીમાં એમને કોઈ મોટી જાહેર સભા કે કોઈ મોટી રેલી કરી નથી. ખાલી વ્યક્તિગત સંપર્ક દ્વારા જ એમના જબરજસ્ત બહુમતીથી એમને પોતે આ સાંસદ તરીકે તેઓ જીતેલા. હવે કોઈ પણ ચૂંટણીમાં માઇક્રો મેનેજમેન્ટ મહત્વનું છે. જેને માઇક્રો મેનેજમેન્ટ આવડે ને એને ક્યારેય કોઈ તકલીફ ના પડે. અને જે જગદીશભાઈની વાત બહુ સાચી છે, એક વસ્તુ નાની લાગે આપણને, પણ સુરતની અંદર જબરજસ્ત હેવોક થઈ ગયેલો અને એ બધા લોકોને પોતાના સ્થળે પાછા પહોંચાડવાનું કામ હતું. એ જવાબદારી નવસારીના સાંસદ હોવા છતાં પણ એવું નથી, એ સુરતના જ છે, પણ એ પોતાને છતાં પણ એ સાંસદ તરીકે છતાં પણ એમને એક આ જવાબદારી લીધી, સાથે લીડ કર્યું અને આ મેનેજમેન્ટ એમને સફળતાપૂર્વક કર્યું. સાથે સાથે સુરતના ઉદ્યોગોને કાર્યરત કરવા માટે એમનો પ્રયત્ન કર્યા. એટલે માત્ર સુરત તરીકે વાત નથી. હવે આ જે વસ્તુ એમનામાં જે છે અને સૌમ્યતા છે, તમે આટલા વખતના અમને ક્યારેય પણ કોન્ટ્રાવર્સી હોય, એમની સામે કંઈ વિરોધ થયો હોય, વાંધો હોય, ઇવન એમની ઉમેદવારી વખતે પણ એવો કોઈ તકલીફ પડી નથી. એટલે મને જે પોતાને લાગે છે, અને બહુ સાચી વાત, ભલે આપણને લાગે પણ મહત્વના કોર્પોરેશનની ચૂંટણીઓ પણ આવી રહી છે. કારણ કે ફાઇનાન્શિયલ હબ સુરત પણ છે, અમદાવાદ પણ છે, રાજકોટ. તો આ બધી જગ્યાએ, કારણ કે ગુજરાતનું શહેરીકરણ 47 થી 48% છે. એટલે એ જગ્યાએ તમારી પાસે ભારતીય જનતા પાર્ટીની વ્યક્તિ અને ભારતીય જનતા પાર્ટી સારી મેજોરિટીથી હોય એ બહુ જ નીડ બેઝ છે. અને આ વ્યક્તિ માટે એક જવાબદારી ઉપરાંત ગયા વખતે જિલ્લા પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીને એટલી સફળતા મળી નથી. ઘણી ખરી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે અને હમણાં થોડો ફેરફાર થઈને ભાજપ એમાં આવ્યું છે. ત્યારે આ એક જવાબદારી છે અને હંમેશા કહું કે નેતૃત્વમાં ચેલેન્જ એક્સેપ્ટ કરવી જ પડે. જે વ્યક્તિ હંમેશા પડકારનો સ્વીકાર કરે એને ક્યારેય કોઈ તકલીફ પડતી નથી. અને આ એટલા માટે જ વસ્તુ છે કે એમને બધા સાથે બેલેન્સ કરશે. અને હું માનું છું કે કદાચ એમના સ્વભાવમાં કે પ્રકૃતિમાં નથી કે ક્યારેક કોન્ટ્રાવર્શિયલ સ્ટેટમેન્ટ નહીં આપે. કે હંમેશા કોઈ પણ જાહેર જીવનમાં કોઈ કોન્ટ્રાવર્શિયલ સ્ટેટમેન્ટ અપાઈ જાય તો એને કારણે વિવાદ, અને આપ તો મીડિયામાં છો, મીડિયામાં એક નાની વાત હોય તો છેલ્લે એના માટે એક ડિબેટનો આખો ઇસ્યુ બની જાય. ત્યારે આ માણસ શાંત અને સ્વસ્થ ચિત્તે અને અભ્યાસુ છે સંસદીય સમિતિઓમાં. અને બહુ મહત્ત્વના, હું તમે એમનો જો ટ્રેક રેકોર્ડ ચેક કરો, મેં જસ્ટ સાંજે મેં જો એમનો ચેક કર્યો તો સંસદમાં એમણે ઢગલાબંધ પ્રશ્નો રેગ્યુલર પૂછ્યા છે અને એના આન્સર એ ચોક્કસપણે લાયા છે. નો ડાઉટ આ રોલ આખો જુદો છે પ્રમુખ પદનો, પણ મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીએ લાંબા ગાળાનું એક આયોજન સાથે એને થિંક બિયોન્ડ ધ વોલ એક આ કોન્સેપ્ટ પકડ્યો છે. એટલે પટેલ છે, ઘણું બધું કહેવાઈ રહ્યું છે કે CR પાટીલ સામે ઘણા બધા પડકારો છે, પડકારોને ગણાવાઈ રહ્યા છે. લાગી રહ્યું છે કે આ પડકારોને પાર પાડશે CR પાટીલ, ખરા ઉતરશે તેમની જવાબદારીમાં?
મને એવું લાગે છે જિજ્ઞાસાબેન કે આ જે પડકારો અહીંયાથી ગણાવાઈ રહ્યા છે એમની નિમણૂકની જાહેરાત થયા પછી પડકારોની એક આખી યાદી જાહેર થઈ રહી છે. આ બધા જ પડકારો એમના માટે ખૂબ નાના છે, કારણ કે આના કરતાં મોટા પડકારો એમણે એમની આ કારકિર્દી દરમિયાન બહુ સહજતાથી અને સરળતાથી પાર પાડ્યા છે. એટલે પડકારોનો કોઈ પ્રશ્ન જ નથી. એમનું જે કદ છે, એમની ક્ષમતા છે, એ પ્રમાણમાં પડકારો છે એ ખૂબ નાના છે. અને મારો ભરોસો છે, મારો વિશ્વાસ છે કે એમના નેતૃત્વમાં પાર્ટી છે આ પડકારો છે આસાનીથી પાર કરવાની છે. પડકાર તો એને મીડિયા ગણાવે છે, ખરેખર તો એ પડકાર જ નથી. એ રીતે એમનું જે રીતે કાર્યશૈલી છે, એમનું પોત છે, એ પ્રમાણે જોતા મને એવું લાગે છે કે આ બહુ આસાનીથી પાર કરી શકાશે. ઠીક છે. જગદીશ મહેતા સર, શું કહેશો? પટેલ સર સાથે કેટલા સહેમત? પડકારો એમના માટે કંઈ જ નથી. જેમ સુરત, દક્ષિણ ગુજરાતમાં તેમનું નામ છે, એ જ રીતે ગુજરાત માટે પણ તેઓની કામગીરી એ જ પ્રકારની રહેશે. પટેલ સાહેબ ખરેખર સાચી વાત કરી છે. પહેલી વખત એવી એક વ્યક્તિની એ નિમણૂક થઈ છે કે જેની પાસે સમસ્યા ઓછી અને ઉકેલ જાજા છે. એમ કહેવું હોય તો જરાય અતિશયોક્તિ ભર્યું નથી. આ વ્યક્તિ કર્મઠ વ્યક્તિ છે. એ સસ્તી પ્રસિદ્ધિમાં માનનારા નથી. સી.આર. પાટીલની અમે લોકો પ્રેસમાં છીએ વર્ષોથી, 30 વર્ષ થયા છે. મેં સી.આર. પાટીલની એકે પ્રેસ નોટ એના લેટર પેડ ઉપર મોકલાવવામાં આવી એવી અહીંયા અમારા કોઈ રાજકોટના સેન્ટરમાં જોઈ નથી. એટલો અર્થ એ છે. અને છતાંય તેઓ ચમકતા રહ્યા છે, લાઇમલાઇટમાં રહ્યા છે. એની નોંધ સમાજે લીધી છે, કારણ કે એના નક્કર કાર્યો છે. આ વ્યક્તિ છીછરા નથી. બીજી વાત, આને કોઈ જૂથ નથી, આ કોઈ જૂથના નથી. આ બહુ મોટી વાત છે. ભારતીય જનતા પાર્ટીમાં સ્વાભાવિક, કોંગ્રેસ અને ભાજપ, કોંગ્રેસમાં તો હજી કાંઈ નથી સત્તા તો પણ જૂથે જૂથ છે, વ્યક્તિ એ જૂથ છે. ભારતીય જનતા પાર્ટીમાં સત્તા હોવાના કારણે તમે લેવાને આપો તો કડવાવાળા નારાજ થાય, કડવાને આપો તો લેવાવાળા નારાજ થાય, ઓબીસીને આપો તો સવર્ણ નારાજ થાય, સવર્ણને આપો તો ઓબીસી નારાજ થાય. આવું બધું ચાલતું હતું. પણ પ્રથમ વખત એવી વાત બની છે કે સી.આર. પાટીલ દક્ષિણ ગુજરાતનો હોવા છતાં સૌરાષ્ટ્રમાં પણ અહીંની લોબી, સૌરાષ્ટ્રની ભારતીય જનતા પાર્ટી લોબી એવું માને છે કે એક સારા વ્યક્તિની સારી કદર કરવામાં આવી છે. આ એક વાત. 2-3 વાત મેં આપણે કીધી તેમ એનાથી સામાન્ય વાત. એની પાસે ઉકેલો જાજા છે, સમસ્યા ઓછી છે. તેઓ નિર્વિવાદી માણસ છે, નિષ્કલંક છે, કર્મઠ છે. અને એક તમને એની કોઈ માઇક્રો પ્લાનિંગની વાત કરું. જ્યારે બિહારમાં પૂર આવ્યું હતું ને, અહીંથી આપણે બધા જાણીએ છીએ, નરેન્દ્રભાઈ મોદીએ જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા 5 કરોડ રૂપિયાનો ચેક મોકલવાનો બિહાર ભાઈ નીતિશ કુમારે પાછો આપ્યો. બહુ કોન્ટ્રોવર્સિયલ આખું પ્રકરણ હતું. તે પછીથી થોડાક જ દિવસમાં બિહારમાં પટણામાં ભારતીય રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળી હતી, જેમાં મુખ્યમંત્રી તરીકે ભાઈ નરેન્દ્રભાઈ મોદીને આગળ રાખવા કે કેમ, એવી એક બહુ અસમંજસભરી પરિસ્થિતિ હતી. ગોધરાકાંડ થઈ ચૂક્યો હતો. એ સમયે અહીંથી ગુજરાતમાંથી બિહારની એક વિશાળ સેના સાથે સી.આર. પાટીલ પટણામાં ધામા નાખીને બેઠા હતા. સમગ્ર પટણાને મોદીમય, ભાજપમય તો ખરું જ, પણ મોદીમય કરવામાં પણ એનો સિંહ ફાળો હતો એવું લાગી આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીની મોવડી મંડળને પણ, કે નરેન્દ્ર મોદીને હટાવવા એ ભારતીય જનતા પાર્ટીના કમળનું પાંખડું નહીં પણ એનો દાંડલો તોડવા બરાબર હશે. આટલી મોટી જો કોઈએ જબરજસ્ત એક પ્રભાવ જો છોડ્યો હોય તો એમાં સૌથી મોટો રોલ હતો સી.આર. પાટીલનો. એટલે આપને કહું કે એનામાં માઇક્રો પ્લાનિંગ તો ઠીક, એનું વિઝન પણ બહુ મોટું છે, સક્ષમ છે, કાર્યદક્ષ છે. એટલે બધી જ રીતે કહું તો ભાઈ પટેલભાઈએ કીધું બહુ સાચી વાત છે. સમસ્યા એના માટે નાની છે. આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી જો એનો સારી રીતે, બીજી કોઈ તો એના અડચણ આવે એમ નથી, પણ જો સરસ રીતે ઉપયોગ થશે તો ભારતીય જનતા પાર્ટી માટે એક લાંબા રેસનો ઘોડો છે અને અનેક આયામો એ જે છે સિદ્ધ કરી શકશે, એમાં કોઈ શંકા નથી. અતુલભાઈ, શું કહેશો? એટલે અત્યારે તો સી.આર. પાટીલ ને કોઈ જૂથ નથી, એટલે કોઈ આંતરિક વિખવાદનો સવાલ કે જૂથવાદનો સવાલ જ નથી પેદા થતો. પરંતુ કોઈ પણ પક્ષ હોય, અંદર ખાને ક્યારેક વિખવાદ ચાલતું જ હોય છે, એ બહાર આવતો હોય છે, ક્યારેક કોઈ બહાર નથી આવવા દેતું. આંતરિક સંગઠનને મજબૂત બનાવવું એક મહત્વનું કામ હોય છે. એ સી.આર. પાટીલ પાર પાડી શકશે? બહુ સીધી વાત છે. બંને જગદીશભાઈ સાથે હું અંશતઃ ઘણા મુદ્દામાં સંમત છું. જે વસ્તુ છે કે ચોક્કસપણે હી ઇઝ અ પર્સન ટુ એક્સેપ્ટ ધ ચેલેન્જ, એમાં કોઈ સવાલ નથી. સાથે સાથે એવું છે કે આ ટાઈપનું સંગઠનમાં એક સમગ્ર રાજ્ય સ્તરે કામ કરવાનું આવે, એક નવો અભિગમ ને નવી વસ્તુ છે. અને હંમેશા કહેવાય છે કે આમાં એ પ્રયત્ન કરશે. ગુજરાતીમાં એક કહેવત છે કે પહેલ કરનારને હરીફાઈ નડતી નથી. એમને પહેલ કરવાની છે, કારણ કે એમને જૂથ નથી. જૂથ હોય ને હંમેશા ચિંતા રહે કે મારે આને સાચવવો કે સાચવવું.
બને સમયાંતરે કદાચ એમનું પણ એક જૂથ ને બધું બને અને શીર્ષક નેતાગીરી અમિતભાઈ અને નરેન્દ્ર મોદી એક પેલું માટલું લે ને તો ટકોરો મારે ને એમ 100% એમને બહુ લાંબો વિચાર કરીને, કારણ કે આપણને લાગે હવે પાછી વિધાનસભાની ચૂંટણીઓ દૂર નથી. જીતુ વઘાણી 4 વર્ષ રહ્યા, નવી ટર્મ અમની કેટલી રહેશો, તો એટલા માટે ચોક્કસપણે અને હું માનું કે જે મેયરશ્રીએ વાત કરી કે એમને માટે પડકાર કોઈ નથી, પણ છતાં કેવું છે કે કોઈ પણ તબક્કે હંમેશા થિંક ફોર ધ વર્સ્ટ એન્ડ ગો ફોર ધ બેસ્ટ. કે ભાઈ આ તકલીફ પણ છે, કાંઈ વાંધો નહીં. હાર્દિકભાઈ જોડે અને હું પડકાર નથી, તો હાર્દિકભાઈ સાથે એમને પોતાની ક્ષમતા પુરવાર કરવાની છે, સાથે સાથે પક્ષને વધારે સમૃદ્ધ થાય તે લઈ જવાનો છે. ઉપરાંત એક મહત્વનો મુદ્દો એ છે કે દક્ષિણ ગુજરાતમાં પણ જે કોંગ્રેસમાંથી જે મિત્રો આમાં આવ્યા છે વિધાનસભા નવા ઇલેક્શન લડવા માટે, એમને રાજીનામું આપીને એની સાથે પણ એટલે અત્યાર તબક્કે જે પણ પ્રમુખ આવે એનું કામ નટ તરીકે પેલું બેલેન્સ રાખવાનું છે. કેમ કે આ જે વિધાનસભ્યો આવ્યા છે એ આવે કરે અને ચોક્કસપણે એમનું ગાઈડન્સ પણ એ વ્યક્તિગત નિર્ણય લઈ શકે એવી વ્યક્તિ છે. બંને જગદીશભાઈના મિત્રો સાથે 100% સંમત છું અને આપણે પણ શુભેચ્છા પાઠવીએ છીએ. અને એને મીડિયા પર કંઈ પ્રશ્ન નથી કરતું, પણ મીડિયા વસ્તુ કોઈ પણ વસ્તુ હોય તો હંમેશા બંને બાજુ જોવી પડે કે ભાઈ આ પડકારો છે એ કરવાના જ છે, તો આ હંમેશા માટે જરૂરી છે. પણ ઘણા સમય પછી બિનવિવાદાસ્પદ વ્યક્તિગત પોતાની કુનેહ ધરાવનાર અને પોતાની એક આગવી છાપ ધરાવનાર વ્યક્તિ ગુજરાતના કહેવાય કે પ્રમુખ પદે આપણને પ્રાપ્ત થયું. હા બિલકુલ, સમયનો આપણી પાસે અભાવ છે એટલે ચર્ચા અહીં રોકવી પડશે. પટેલ સર, મહેતા સર અને અતુલભાઈ આપ ત્રણે ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર. તો ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે હવે CR પાટીલની નિમણૂક થઈ છે. ગમે ત્યારે તેઓ પદભાર સંભાળશે અને એ તમામની વચ્ચે જોવાનું રહેશે કે પડકારોને હવે કઈ રીતે CR પાટીલ પાર પાડે છે. મને આપશો રજા, નમસ્કાર.